આયુર્વેદિક હર્બલ શેમ્પૂ. આપણે અહીંયા બધા જ દેશી ઉસળિયાથી શેમ્પૂ બનાવવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ કેવી રીતે બનાવવું. અહીં એક સરળ અને ઘરગથ્થુ શેમ્પૂની રેસીપી આપી છે. ઘરે બનાવવામાં આવે છે. અરીઠા, સિકાકાઈ, આમળા, સૂકા હોય તો સૂકા અને તો લીલા પણ ચાલે. મેથી દાણા, લીમડાના પત્તા, રોઝમેરી, ભૃંગરાજ, જાસૂદના ફૂલ, આ બધું જ 3 થી 4 કપ પાણીમાં આખી રાત પલાળી દેવું. સૌપ્રથમ બધા સૂકા સામગ્રી લઈને તેને 8 થી 10 કલાક માટે પલાળવું. જો રાત્રે પલાળીને સવારે વાપરો તો વધારે સારું. આ બધું જ સવારે 15 થી 20 મિનિટ ઉકાળવાનું અને બધું જ નરમ પડી જાય અને ઠંડુ થઈ જાય ત્યારે હાથથી મસળીને તેનું પાણી ગાળી લેવાનું. આ જે પ્રવાહી નીકળે એ જ એક હર્બલ શેમ્પૂ. આ શેમ્પૂ કન્ડિશનરનું પણ કામ કરે છે. વાળ કુદરતી રીતે સાફ થાય છે. કેમિકલથી રહિત હોવાથી તે નુકસાન કરતું નથી.